દોસ્તો, આ દેશમાં એક જ પક્ષ હતો રાજકીય, અને એ કોંગ્રેસ. એની સ્થાપના ગાંધીજી કરી હતી, અને ત્યાર પછી આ લોકોએ એમાં રાજ કર્યું, અને ભારત ઉપર કોંગ્રેસ 40 વર્ષથી રાજ કરી રહી છે. જવાહરલાલ નહેરુ, ત્યાર પછી ઇન્દિરા ગાંધી પછી રાજીવ ગાંધી, થોડોક સમય સોનિયા ગાંધી, ક્યારેક મનમોહન સિંહ, અને હવે રાજીવ ગાંધીના 2 સંતાનો એડી ચીવટીનું જોર લગાડી રહ્યા છે, પ્રિયંકા અને રાહુલ ગાંધી. પણ 40 વર્ષનું સતત રાજ કર્યું આ લોકોએ ભારતમાં. અને કમનસીબી એ છે કે 40 વર્ષ રાજ કરનાર કોંગ્રેસના સ્થાપક ગાંધીજી ગોળીઓથી મર્યા, ઇન્દિરા ગાંધી ગોળીઓથી મરી, રાજીવ ગાંધી બોમ્બથી મર્યા, સંજય ગાંધી નું વિમાન ઉડી ગયું કે ઉડાડી દેવામાં આવ્યું. એક કુટુંબની બધી હસ્તીઓ એ અકસ્માતથી જ મરી. વાતો તો એવી થાય છે કે આ દેશ અમારા હાથમાંથી જવો ન જોઈએ. એ જંગલિયત નહેરુ કુટુંબ, ગાંધી કુટુંબની અંદર વર્ષોથી રહી, જે આજ સુધી ગયો હોય છે. અને એના માટે ઇન્દિરા ગાંધી એ રાજનારાયણ નામના એક યુપી બિહારના એક નેતા સામે ચૂંટણી હારી ગયા. હવે વડાપ્રધાન હારી જાય તો કોંગ્રેસનું શાસન જાય. ઇન્દિરા ગાંધીએ તરત સુપ્રીમ કોર્ટમાંથી રાષ્ટ્રપતિ પાસેથી ઓર્ડર લઈ અને આ દેશમાં ઇમરજન્સી દાખલ કરી, કટોકટી. એનો મતલબ બધા જ રાજ્યોની સરકાર સસ્પેન્ડ, વિરોધ પક્ષના જેટલા નેતાઓ છે સસ્પેન્ડ, બધા જેલમાં. એ વખતે મોરારજી દેસાઈ, ચરણજીતસિંહ, વાજપેયીજી, અડવાણીજી, આવા બધા 1500 નેતાઓને એક જ રાતમાં જેલમાં પૂરી દીધા. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટને એ લોકોએ જજમેન્ટ એ જ આપવાનું છે, ઇન્દિરાજી કે ગજબના કાયદા ઘડી દીધા. બેંક માટેના કાયદા, ઇન્સ્યોરન્સ કંપનીના કાયદા, દુનિયાભરનું સંચાલન એમના હાથમાં લઈ લીધું. કોઈ હલી ન શકે, કોઈ છાપું એક લીટી લખી ન શકે. ટીવી એટલું મોટું નહોતું વિકસ્યું, પણ રેડિયોમાં કોઈની ઓકાત નથી, બોલ્યો તો એ સાંજે જેલમાં. ઇમરજન્સીનો કાયદો દાખલ કરી દીધો, દરેક માણસ ગુલામ. છાપામાં તમારે જે છાપવું છે રાતે, એ પહેલા સાંજે 5 વાગે ઇન્દિરા ગાંધી એટલે કોંગ્રેસના અધિકારી પાસે પાસ કરાવવાનું, અને એ મંજૂરી આપે એટલું જ છાપવાનું, એ સિવાયનું છાપવાનું નહીં. કાયદો. અને ત્યાર પછી એ હારી ગયા, ફરીથી કોર્ટમાં ચૂંટણી આપવી પડી અને હારી ગયા. પણ કોંગ્રેસનું નસીબ હતું તો એમના જે સિક્યુરિટીના જે ખાસ માણસો એમની જોડે હતા, એ લોકો જ ઇન્દિરા ગાંધીને 30-40 ગોળીઓ મારીને મારી નાખ્યા. અરે, ઇન્દિરા ગાંધીના અવસાન, માં મરી ગઈ, એના માનમાં રાજીવ ગાંધીને લોકોએ વડાપ્રધાન બનાવી દીધા. ત્યાર પછી રાજીવ ગાંધીને શ્રીલંકા વાળાએ બોમ્બથી મારી નાખ્યા. સંજય ગાંધી તો ઇન્દિરા ગાંધીની હાજરીમાં જ વિમાન તૂટીને મરી ગયા હતા. હવેનું સંચાલન આવી ગયું સોનિયા ગાંધી પાસે. અને ત્યારે આ બંને જણા, પ્રિયંકા અને રાહુલ, મુશ્કેલીથી 15-20 વર્ષના હતા. અને સોનિયા ગાંધી ડરી પણ ગયા હતા કે આપણે આમાં ભાગ જ નથી લેવો, પણ તો પણ લડ્યા અને રહ્યા. આજ સુધી કોશિશ ચાલુ છે. પણ 40 વર્ષ સુધી દેશ આબાદ થયો કે શું થયું, એના માટે જવાબદાર કોંગ્રેસ છે.